મારું નામ સુહેલ ગુલામ અહેમદ પટેલ છે. હું કંઠારિયા ગામનો રહેવાસી છું. આજ રોજ અમે સવારે 9:30 વાગ્યે કંઠારિયા ગામ કમિટીની ઓફિસમાં હું, મારા પિતા મોહમ્મદ સુલેમાન, સરફરાજ, ઇકબાલ આદમ અને આરીફભાઈ કોઠિયા ગામ કમિટીનો અમુક હિસાબ અમારે જોવો હતો, એ માટે અમે કમિટીમાં ગયા. ત્યાં આ સંસ્થાના પ્રમુખ મૌલવી ઇસ્માઇલ સોજરા અને ઉપપ્રમુખ સરફરાજ મૌલવી ઇસ્માઇલ સોજરા જેઓ આવી જઈ અને કોઈને હિસાબ આપવાનો નથી, તમારાથી થાય તે કરી લો, અને એમના પછી બધા ભાઈ ભત્રીજાઓને બોલાવી માણક હથિયારોથી અમારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. અગાઉ પણ મને અને મારા પિતાની ઉપર 16/9/24 ના રોજ મનુબર મડુલી થામ પાસે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હાલમાં 2 મહિના પહેલા જ આરોપીઓ જામીન ઉપર છૂટેલા હોય અને વારે ઘડીએ અમારી ઉપર આ લોકો જીવલેણ હુમલાઓ કરે છે, એટલે અમારે રહેવાનું હવે મુશ્કેલ થઈ ગયું છે. અને અગાઉ પણ અમારા આરીફભાઈએ 8/1/2026 ના રોજ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ 7 આરોપીઓ વિરુદ્ધ અરજી આપેલી. તેમ છતાં ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા 8 દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એટલે એનકેન પ્રકારે આ આરોપીઓને તાલુકા પોલીસ ઠાવણી રહેલી છે. અને ગુજરાત રાજ્ય વકફ બોર્ડના ચેરમેન ડોક્ટર મોહસિન લોખંડવાલાને આ મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે સાહેબ, 2020 થી 2026 સુધી કંઠારિયા ગામની વિવિધ ગેરવહીવટની અરજીઓ બાબતે આજ દિન સુધી વકફ બોર્ડ મારફતે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી. અને મસ્ત મોટું કૌભાંડ કરેલું છે, જે કૌભાંડને દબાવવા માટે અમારી ઉપર વારે ઘડીએ જીવલેણ હુમલાઓ કરવામાં આવે છે. અને મારી ભરૂચ જિલ્લા એસપીને એક જ નમ્ર અપીલ છે કે આવા અસામાજિક તત્વોને કાયદેસર કાયદાનો પાઠ ભણાવવામાં આવે અને એમને જેલના સળિયા પાછળ ઢકેલવામાં આવે. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,